શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક 62-63 કૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞ થવાનો ઉપદેશ આપી રહ્યા છે. શ્લોક 62-63માં ક્રોધનું કારણ શું છે, કામ, ક્રોધ, લોભ અને મમતાથી શું થાય, એના શું પરિણામો આવે એ આ શ્લોકના માધ્યમથી આપણે જાણીએ. પ્રથમ આપણે શ્લોક 62-63 નું પઠન કરીએ, ત્યાર પછી આપણે એનો ભાવાર્થ સમજીએ. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંકાત સજ્જાયતે કામઃ કામત ક્રોધોభిજાયતે ક્રોધાદ ભવતિ સમોહ સમોહાत् સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિભ્રંશાत् બુદ્ધિનાશો બુદ્ધિનાશાत् પ્રણશ્યતિ. અર્થાત વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ પેદા થઈ જાય છે. વિષયો એટલે ભાવનાઓ, ઈચ્છાઓ કરવાવાળા મનુષ્યનું એ ઈચ્છાઓમાં આસક્તિ પેદા થઈ જાય છે. આ આસક્તિથી કામના પેદા થાય છે, ઈચ્છાઓ પ્રબળ બને છે અને કામનાથી ક્રોધ પેદા થાય છે. ક્રોધ થવાથી સંમોહ થાય છે અને સંમોહથી સ્મૃતિ ભ્રષ્ટ થઈ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. તો આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ઈચ્છાઓનો ત્યાગ કરો, ઈચ્છા ઉપર એટલે કે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવો, નહીં તો ક્રોધ આવશે. ઈચ્છા પ્રાપ્ત નહીં થાય તો ક્રોધ આવશે. ક્રોધથી યાદશક્તિ ઓછી થશે, બુદ્ધિનો નાશ થશે અને મનુષ્યનું પતન થશે. ભગવાનનું ચિંતન નહીં થવાથી વિષયોનું ચિંતન થાય છે, જુદી જુદી ઈચ્છાઓનું ચિંતન થાય છે. કારણ કે જીવનની એક તરફ પરમાત્મા છે અને બીજી તરફ સંસાર છે. જ્યારે તે પરમાત્માનો આશ્રય છોડી દેશે ત્યારે તે સંસારનો આશ્રય લઈને સંસારનું જ ચિંતન કરે છે. જીવનમાં બે જ બાબતો છે, પરમાત્મા અને સંસાર. જે વ્યક્તિ પરમાત્માને છોડી દેશે એ સંસાર તરફ પ્રેરાય છે. આ રીતે ચિંતન કરતા કરતા મનુષ્યની વિષયોમાં આસક્તિ એટલે કે પ્રીતિ ઉત્પન્ન થાય છે. જુદી જુદી ઈચ્છાઓમાં એની પ્રીતિ ઉત્પન્ન થાય છે અને આસક્તિ થવાથી મનુષ્ય તે વિષયોનું સેવન કરે છે. હવે જે ઈચ્છા થાય એ ઈચ્છા એ પ્રાપ્ત કરવા એને ભોગવવા પ્રયત્ન કરે છે. પછી તે માનસિક રીતે સેવન કરતા હોય કે શારીરિક રીતે કરતા હોય, એટલે ખરેખર સેવન કરતા હોય અથવા સેવન કરવાના વિચારો કરતા હોય, તેનાથી જે સુખ થાય તેનાથી વિષયમાં પ્રીતિ પેદા થાય અને પ્રીતિથી વારંવાર વિષયનું ચિંતન થવા લાગે. હવે તે વિષયનું સેવન કરે કે ન કરે પણ વિષયમાં રાગ પેદા થઈ જાય છે. આ નિયમ છે. સતત કોઈ વિષયનું ચિંતન કરો, પછી એ વિષયને તમે સેવન કરો એટલે ઉપભોગ કરો કે ના કરો પણ તમને એના પ્રત્યે રાગ પેદા થાય છે. કામનાને અનુકૂળ પદાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઈ જાય છે. તમારી ઈચ્છાઓ મુજબ તમને લાભો મળ્યા કરે તો તમને વધુને વધુ મેળવવાનો લોભ પેદા થઈ જાય છે. પરંતુ એ મળવામાં કોઈ વિઘ્ન નાખે, તમને મળતા લાભો કોઈ અટકાવે તો એના ઉપર ક્રોધ આવી જાય છે. આમ કામના એક એવી ચીજ છે જેમાં વિઘ્ન પડવાથી ક્રોધ પેદા થઈ જાય છે. તમારી કોઈ ઈચ્છા છે અને ઈચ્છા પૂરી થવામાં કોઈ વિઘ્ન નાખે છે તો આપણને ક્રોધ આવે છે. અને જો ઈચ્છા પૂરી થાય તો અભિમાન પેદા થાય છે અને અભિમાનને લીધે પોતાનો આદર, સન્માન વગેરેની ઈચ્છા થાય છે. અને કોઈ પણ વાતને લીધે ક્રોધ આવે તો તેના મૂળમાં કંઈક ને કંઈક રાગ અવશ્ય હોય છે.
ક્રોધ આવવાનું કારણ તમારી કોઈ ઈચ્છા અધૂરી છે. અપમાન અથવા તિરસ્કાર કરવા વાળા ઉપર ક્રોધ આવે છે અને માન અને સત્કાર આપનાર વાળા પર માન ઉપજે છે. નિંદા કરવા વાળા ઉપર ક્રોધ આવે તો પ્રશંસા કરવા વાળા પર રાગ આવે. દોષારોપણ કરવા વાળા ઉપર ક્રોધ આવે તો નિર્દોષતાના અભિમાનમાં રાગ આવે છે. આમ ક્રોધ, લોભ અને મમતા, કામ, ક્રોધ, લોભ અને મમતા, આ ચારેથી સંમોહ પેદા થાય છે. હવે આપણે જાણીએ કે આ ચારેથી શું શું પરિસ્થિતિનું નિર્માણ થાય. તો કામથી જે સંમોહ થાય છે તેમાં વિવેક શક્તિ ઢંકાઈ જવાથી નહીં કરવાના કાર્ય પણ કરી બેસે છે. કામ એટલે ઈચ્છા. તમારી ઈચ્છામાં આસક્તિ થઈ જાય તો ઘણીવાર ઈચ્છાને પૂરી કરવા માટે ન કરવાના કામો પણ માણસ કરી બેસે છે. ક્રોધથી શું થાય? તો ક્રોધથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્ય પોતાના મિત્રો, વડીલોને પણ ઉલટી સીધી વાત કહી અને અયોગ્ય વર્તન કરી બેસે છે. ક્રોધ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિ એ નથી જોતો કે મારી સામે કોણ છે, મારા વડીલ છે કે મારા મિત્ર છે, અને એમની સાથે અયોગ્ય વર્તન કરે છે. લોભથી જે સંમોહ થાય છે તો લોભથી શું થાય? તો તેમાં મનુષ્યને સત્ય, અસત્ય, ધર્મ, અધર્મ એનો વિચાર જ નથી કરતો. લોભ એટલે જેને વારંવાર વધુ ને વધુ પૈસા મેળવવાની લાલચ છે તો એ કાં તો ચોરી કરે, કાં તો અપ્રામાણિકતા દાખવે, લોકોને લૂંટે, લોકો સાથે ઠગાઈ કરે. એ જોતો નથી કે આ ધર્મ છે કે સત્ય છે કે અસત્ય છે કે અધર્મ છે. જેને લોભ થાય છે આવો કોઈ વિચાર કરતો નથી અને કપટ કરીને લોકોને ઠગે છે. તો લોભથી આ પ્રકારના લક્ષણો પ્રાપ્ત થાય છે. અને મમતા, મમતાથી શું થાય? તો મમતાથી સંભાવ નથી રહેતો, ઉલટાનો પક્ષપાત ઊભો થાય છે. તમે એક વ્યક્તિ પર મમતા રાખો છો તો બીજી વ્યક્તિને એવું થાય છે કે મારા પર લાગણી નથી રાખતા, એટલે પક્ષપાત પેદા થઈ જાય છે. તો આમ કામ, ક્રોધ, લોભ અને મમતા આ બંને બધા ચારે ચાર એ યોગ્ય નથી. કામ, લોભ અને મમતા આમાં વ્યક્તિના પોતાના સુખ, ભોગ અને સ્વાર્થની વૃત્તિ જાગૃત થાય છે, પરંતુ ક્રોધમાં બીજાઓનું અનિષ્ટ કરવાની વૃત્તિ જાગૃત થાય છે. આથી ક્રોધથી જે સંમોહ થાય છે તે કામ, લોભ અને મમતાથી થનારા સંમોહથી ભયંકર છે. તો આ ચાર બાબતોમાં ક્રોધ એ વધારે ભયંકર છે. વિષયોનું ચિંતન કરવાથી રાગ પેદા થાય છે. રાગથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિનો નાશ થાય છે અને સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિ નાશથી પતન થાય છે. આમ જે ક્રમ બતાવ્યો છે તેમાં મનુષ્યનું પતન થવામાં સમય નથી લાગતો. વીજળીના પ્રવાહની જેમ આ સઘળી વૃત્તિઓ તત્કાળ પેદા થઈ અને મનુષ્યનું પતન કરાવી દે છે. તો મિત્રો, આ શ્લોકના માધ્યમથી આપણે શીખ્યું કે કામ, ક્રોધ, લોભ એના શું પરિણામો આવે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં લખો. જય શ્રી કૃષ્ણ.